જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણા હનુમાનજી દાદાના મંદિરે. આ છે આપણા હનુમાનજી દાદાનું મંદિર. તો આપણે બપોરના 3:30 ઉપર થયું છે. આપણે અત્યારે આ પક્ષીઓને અને ચકલાઓને ચણ નાખવા આવેલા છીએ. તો આપણને આ હનુમાનજી દાદાનું મંદિર છે, ત્યાં તમને દર્શન પણ કરાવું અને વ્લોગમાં આગળ સુધી બન્યા રહ્યો. તો અત્યારે હું એક તો નથી, જયકીત પણ આવેલો છે સાથે. હું ને જયકીત બે સાથે આવેલા. ઘરે કંટાળો ચડતો હતો એટલે અમે બે નક્કી કર્યું કે આજે જઈએ હનુમાનજી દાદાના મંદિરે. લોકેશન ખૂબ સુંદર છે, જોવો તમે. અહીંયા પહોંચવામાં પરસેવો ઓળી ગયો હતો, ગરમી બહુ છે. ફાઇનલી આ છે આપણા હનુમાનજી દાદાનું મંદિર. એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. તો આ છે આપણા હનુમાનજી દાદાનું મંદિર. તો ચાલો તમને દર્શન પણ કરાવું. એકવાર કોમેન્ટમાં લખી દેજો જય જય બજરંગબલી. પેલા જયકીતભાઈ દર્શન કરી લે, પછી આપણે દર્શન કરી. ત્યારબાદ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. લાવેલા છે કેટલોની માટે, ચકલાની માટે. यही नहीं, अभी और सुनिए. આ છે અમારા ગામની ફેક્ટરી, જૂની ખાંડસરી કહેવામાં આવે છે જેને. ખૂબ ભયાનક સ્થળ છે હો દોસ્તો. ચારે બાજુ એકદમ જંગલ જેવું. અહીંયા જનાવરની પણ બીક રહે છે થોડી ઘણી. આપણે તો કોઈ દી ન જોયેલું, પણ ગામના ઘણા વ્યક્તિઓ કે અમે જોયેલું છે. તો હવે જયકીતભાઈએ દર્શન કરી લીધા છે, હવે આપણે પણ દર્શન કરી લઈએ. વિડીયોની અંદર હજી એક વાત કરવા માંગુ છું. થોડોક પવનનો અવાજ આવશે તેના બદલ મને માફ કરજો. મેં જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને, તે મને એવી ખબર નહોતી કે મારે વ્લોગ બનાવવા છે, પછી આ ફિટનેસના આવા બધા વિડીયો નાખવા છે. મને ખાલી એટલી ખબર પડતી, આ પુશઅપ કર્યા, આ વિડીયો અપલોડ કર્યો, મને એટલી જ ખબર પડતી. નહોતા મારી પાસે ડમ્બલ્સ કે કાંઈ નહોતું. પણ આપણે આ બજરંગબલીની દયાથી, હનુમાનજી દાદાની દયાથી અત્યારે આપણી પાસે ઇક્વિપમેન્ટ થોડાક આવી ગયા છે, ડમ્બલ્સ આવી ગયા છે. ઘરે પણ 2-3 ડમ્બલ બનાવ્યા છે. એ પહેલાં હું ઈટો વડે વર્કઆઉટ કરતો, જે મારા જૂના વિડીયો છે એમાં તમને દેખાય છે. પવન બહુ છે, તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારા વિડીયોમાં થોડોક પવનનો અવાજ આવશે એટલે મને માફ કરી દેજો. હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો હવે દાદાનું આ મંદિર છે તેના દરવાજા બંધ કરતી. આવી જ રીતના આપણો વિડીયો આવતો રહેશે. એક સાંજે પણ આવી જશે ફિટનેસનો વિડીયો, શોર્ટ્સ વિડીયો આવી જશે, તે ખાસ તમે જોઈ લેજો. ને મારો વિડીયો તમને સારો લાગતો હોય તો એકવાર સપોર્ટ કરી દેજો. અને આપણે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય હનુમાનજી દાદા. હવે આપણે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે ઘર બાજુ જઈ. ત્યારબાદ હજી તો અડધી કલાકનો સમય છે, પણ આપણે વર્કઆઉટ કરવાનું છે, તેની તૈયારી કરો. લોકેશન એકવાર જોઈ લેજો તમે. તો જયકીતભાઈ જો આગળ જાય છે, આપણે એની પાછળ જાય છીએ. આપણે કાંઈ વાહન લઈને નહોતા આવ્યા, હાલીને આવેલા છીએ, એટલે હાલીને જવાનું. એટલા સુધી હું વાહન લઈને આવું. જો આ મંદિર છે ને, ત્યાંથી હાલીને આવવાનું. આ દિવાલ છે અવડી,
પાળી છે, દિવાલ તો નહીં, પાળી છે. એ પાળીને ઠેકીને ઓલપાની સાઈડ જાઓ એટલે સીધો રોડ આવી જાય છે. એટલે આપણે પહેલા આને ઠેકવી પડશે. આપણા ખિસ્સાની અંદર ગાંઠિયા છે એ થોડોક અહીંયા નાખી દઈએ. આપણે રોડે ચડી ગયા છીએ અત્યારે. હા છે આપણા હનુમાનજી દાદા. તમે જ્યારે તળાજા સાઈડ જાય છે રસ્તો, તળાજાથી જ્યારે આવો છો તમે ત્યારે રસ્તામાં જ તે મંદિર દેખા જાય. આ બોર્ડ છે આ બોર્ડેથી અહીંથી જવાનો રસ્તો છે. તો અહીંથી તમે અંદર ડાયરેક્ટ મંદિર જાય છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ